વિશ્વાસ જેને મારો તમારો ઠાકર બારક બીજનો ધણી હિંદવો પીર કીધો છે ભાઈ. એમના નામ ઉપર અમારા હરદેવસિંહ ગોહિલ દરબાર અને એમના નામ ઉપર 12 બોલાય પાસે વધાવો તાળી નજાતી તાળી પાડો મારા હિંદવા પીર બાપાને પ્રાર્થના કરું કદાપી ગમીને નીકળી જાય અને એની માથે ગમે એવા દુઃખના વાદળા ઘેરાવાના હોય ને એની પહેલા જો એ ઘોડાની માથે પ્લાન માંડી અને એનો રખોપો કરવા આવે ને તો વિકડાના પાદરની માળમાં બેઠેલો મારો 12 બીજનો ધણી મારો હિંદવો પીર નો હોય બાપ. યાદી થઈ છે 12 બોલ આપ્યા છે ત્યારે એકાદી કડીની માલપા મારા 12 બીજના ધણી મારા હિંદવા પીર બાપાને રમાડું પછી શિહોરી માના ભાવથી રમાડું વાલા. રામાન લઈ તમારા દે ભાવ છે એટલે એકાદી ઘડીની માલિકમાં મારા હિંદવા પીર બાપાને મારા તમારા ઠાકરને યાદ કરું. કારણ કે ભાવ જ કાફી છે, ભરોસો જ કાફી છે, ફરજ છે. કેવી રીતે યાદ કરાય? હા ભાવ છે અમારે હરદેવસિંહ વિનંતી આવો બાપા. હાલો અરે 5 જ મિનિટ દર્શન કરવા છે. હરદેવસિંહ આવી જાઓ કારણ કે તમારો ભાવ છે ને 12 બોલ મારા હિંદવા પીર બાપાના નામ ઉપર આપ્યા છે. હા તો પછી આમની પછી બે હારો હાલો કાંઈ વાંધો પણ એમનો ભાવ છે એટલે એક કડી હિંદવા પીર બાપાની લઈ લો પછી આ ભૂવા ધૂણીને પછી આપણે હિંદવા પીર બાપાના દર્શન કરી પણ એનો ભાવ છે કેવી રીતે મારા હિંદવા પીર બાપાને યાદ કરાય. તું તો રે હોય તો ધણી મારા જેનું કચકાઠિયાવાડની માલપા ગુંજતું નામ એવા અમારા ગગનભાઈ રાવળદેવને વિનંતી કરું આવો બાપા ભાવથી અને ઘડી બે ઘડી જે કઈ તમારી પાસે ટાઈમ આનંદ કરવા આવી જાવ. હાલો ગગનભાઈ રાવળ. અરે પણ એમ થાય આવો ના આવો ના નામ બોલાઈ ગયા. આવો તો ભાઈ આપણે નામ બોલાઈ છે ઘરનું આંગણું છે આવી જાવ. આવો ગગનભાઈ આવો ગગનભાઈ વિપુલભાઈ બરોબર ને ઘરનું આંગણું છે. હા અમારા પારસભાઈ ને તો ઘરનું આંગણું વિયા પારસભાઈ તું ત્યાં હેઠે આવ્યો છે અમારા પાસે વિપુલભાઈ ને પાસે જાઓ. ચોક્કસ હવે આમ તો ટાઢો પોર થતો હોય ને પછી મજા આવે. હા એને સતીશ ભુવાની ને વિપુલભાઈ પાસે ને બે
આવો આવો પીર બાપાના દર્શન કરી અને પછી બીજા ભુવન લાવી કારણ કે ભીગડાના પાદરની માલિકા એક મારો ધજાનો ધણી મારો 12 બીરનો ધણી મારો હિન્દુઆ પીર બાપા બેઠા છે અને એના ધજાના દર્શન થઈ જાય ને હૃદયની માલિકા શરીરની માલિકા ગમે એવા દુઃખ હોય રોગ હોય ભૂગો કરે નહીં તો તમારા ભીગડાના પાદરની માર્ગે બેઠેલો મારો ભાલાવાળો પીર નો હોય બેઠેલો મારો ભાલાવાળો પીર નો હોય બાબાના દર્શન કરવા છે કારણ કે આ ઠાકરી છે 12 બીજનો ધણી છે કદાપી 12 પાઠમાં નહીં તો 12 પાઠે હાજરી આપે એ મારો પીર છે હિમવા પીર બાબાની હાજરી થઈ જાય હું બધા વિનંતી કરીશ થોડી વાર તાળીનો દાદ આપજો મારો ઠાકર રાજી થાય એટલે માટે ये आवे रामा पीर बाबा आवे रामा पीर चांदनी लागे जावाला आवे रामा पीर आई बोलो इकरारो पीर ભીગડાના બાદરની માલિકા ભીગડાના શોખની માલિકા અમારે ભીગડા ગામનું રામદેવ યુવક મિત્ર મંડળ એમના તરફથી 100 રૂપિયા મારા 12 બીજના ધણી મને હિન્દુઆ પીર બાપાને વધાવે છે અમારે વિવેકભાઈ ગામ ધારી એમના તરફથી 100 રૂપિયા મારા હિન્દુઆ પીર બાપાના માં જોગમાયા ચામુંડાનો માંડવો વધાવ આ ઈ ધર્મ છે ભાઈઓ ભીગડાના પાદરની માલિકા હડાડ બાજુની
પૂરેલા છે. આપ સૌને ખ્યાલ છે ભરેલું નવું શ્રીફળ હોય. શ્રીફળ ને 4-6 મહિના વરસથી જાય એટલે શ્રીફળ સુકાઈ જાય. મેં ખાલી વડીલો પાસેથી સાંભળેલી વાત છે કે પીરના પડસા કેવા છે. રમેશભાઈ નકાભાઈ રાણાવડિયા ગામ બાબરા એમના તરફથી 200 રૂપિયા મારા ભગવતીમાં ચાઉંડા મેરડીનું વધાન મારા 12 બીરના ધણી મારા હિંદવા પીર બાપાનું વધાવે છે. મિત્રો આ પ્રગટ વર્ષો છે ને હજી જાજો સમય જો ને કારણ કે આ હિંદવા પીર બાપાનું 91 શ્રીફળ જ્યારે લેવાનું જીલાણું વાત નહીં કરવા જાઉં છું કે શ્રીફળ આપણા ઘરે લાવીને નીકળ્યો 4-6 મહિના વરસથી થાય એટલે શ્રીફળ હુકાઈ જાય. જ્યારે આ પીરના નામનું 91 શ્રીફળ લેવાનું જે ભાઈની માનતા હતી એના ઘરની માલિક શ્રીફળ તો મુકાઈ ગયું. સમય સંજોગે વાત બની એટલે શ્રીફળ 4 મહિના 6 મહિના વરસથી 2 વર્ષ 5 વર્ષ સમય મળી ગયો. વિધવા વેળા જાતી જાજો સમય નહીં પણ થોડા જાજા 14 વર્ષ વીતી ગયા. કેટલા પણ મારા હિંદવા પીર બાપાને કઈ વાત રાખવી છે, વાતને વધારવી છે. દીકરાના શોખની માલમાં લીલો લીલો આના નામનો ફરકે છે. મારો 12 બીજો ધણી મારો હિંદુઓ પીર બોલ્યો કે કદાચ મારા નામનું શ્રીફળ લેવાનું હોય ભલે 14 વર્ષ વીતી ગયા હોય. કારણ કે શ્રીફળ તો મારા નામનું લેવાનું છે ને. આ દુનિયાને આ જગતને ખબર કેમ પડે કે હજી ભાલા વાળો ભીકડાના પાટણની માલમાં બેઠો છે. બાપ ભીકડાના પાટણની માલમાં બેઠો છે. બાપ ભીકડાના પાટણની માલમાં બેઠો છે. જા તારે ભરોસો ને ખરી ખાતરી કરી ઓલી શ્રીફળ લાવ. તારા ઘરની માલમાં બેઠો છે ને શ્રીફળ. શ્રીફળ લાવ. શ્રીફળના સાલા ઉખાડ અને મારું નામ લઈને શ્રીફળને વધેર દીધો. જો ઈ શ્રીફળની માલમાંથી 14 વર્ષ વીતી ગયા અને ઈ શ્રીફળની માલમાંથી હાલે જો પાણી નો કાઢું ને એ તો ભીકડાના પાદરવાળો ભાલાવાળો પીર નો હવાલે પાદરવાળો ભાલાવાળો પીર નો હવાલે. મારા હિંદવા કે મારા વ્યાન જાય પણ મારા વ્યાનના એ વટાવર જાય નહીં બોલ્યા ભીકડાના પાદરમાં જાય ના. એના ખોળીએ મારો 12 બીનો ધણી મારો હિંદુ પીર રમે છે ભાઈ. મારા હિંદવા પીર બાપાનું જેના કાંઠે બાનું છે. આ હરદેવસિંહ એક દિના સમયે હિંદવા પીર બાપાને એટલું કીધું હતું જોજે મારા ઠાકર તું મારા કાંઠે ઉતરો પણ મને આ કાળો કળયુગ છે થોડી ઘણી બીક છે ભાઈ. કારણ કે મારા માયક સમૂહનો ધંધો છે. ગામો ગામ જવાનું હોય તારી રેણીએ રેવાય કે ન રેવાય. જેથી મારા 12 બીરના ધણી હિંદવા પીરને કઈ વાત રાખવી છે. મારા હરદેવસિંહને કીધું ચાચા મારા દીકરા જગતમાં 2 વાત યાદ રાખીએ. કઈ 2 વાત? કે ધર્મથી ખુકડો રહેજે ને પાપથી પાછો રહેજે. અને ખાલી તારું મન મુંદાઈને લીલા ઘોડે સવાર થઈ અને તારી વારે નો આવવાનું તો ભીકડાના પાદરની માલમાં બેઠોલો પીર નો હોય. ભીકડાના પીર નો હોય. બેઠોલો પીર નો હોય. ભીકડા
ગામથી મારો ને તમારો ઠાકર 12 ની ઘણી હિંદવાપીર બાપાની હાજરી થઈ. મને કોઈ કીધું નથી પણ મારો ભાવ છે, કારણ કે માના માંડવીની માલપા આપણો ઠાકર આવ્યો હોય તો એના વધામણા નિમિત્તે ખાલી 11 બોલ જોઈશું, અને જે કઈ રકમ થાય એ અહીંયા મઢમાં રહેવાની છે. અમે કોઈ નથી લઈ જવાનું, ખાલી 11. અમારે ભાઈ શ્રીમનભાઈ ઓધાભાઈ એમના તરફથી 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાને નેજો ચડાવે છે. બીજા 100 રૂપિયા અમારા હિંદવાપીર બાપાના નેજા નિમિત્તે અમારે શ્રીમનભાઈ આપે છે. હાલો તો 11 બોલ માંગ્યા મારો બાપુ. હા, મારો હિંદવાપીર ને હું કે તમે મારા નામ ઉપર 25, 50 હો કે 500 વાપરી લો, અને થોડું ઘણું તમારે કઈ પાન માવાનું કઈ વ્યસન હોય મારા નામ ઉપર 100 રૂપિયા વાપરો, પછી પાન માવા ખાવ જો કળજુગની માલપા કેન્સલ થવા દઉં તો હું ભાલા વાળો મારો હિન્દુઓ પીર નો હોય બાપ, ભાલા વાળો મારો હિન્દુઓ પીર નો હોય બાપ. 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ ઉપર ને એના નેજે છોડાવે છે. વધાવો તળીના દાંતથી 4 બોલ ચાલ તો 11 બોલ માંગ્યા હિંદવાપીર બાપાના નામ ઉપર. બીજા 100 રૂપિયા, બીજા 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ ઉપર આપે છે. અમારે ભીગડા રામદેવપુર યોગ મિત્ર મંડળ એમના તરફથી 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ ઉપર આપે છે. હાલો હાલો ફટાફટ આપી દો ભાઈ. બાપભાઈ વનાભાઈ 100 રૂપિયા હિંદવાપીર બાપાને નેજો ચડાવે. મયભાઈ ગોહિલ એ પણ 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાને નેજો ચડાવે. હાલો ફટાફટ લાઈન થઈ જાવ, થોડાક તો સાઈડમાં. અમારે અમરેલીથી બધારેલા ભાઈ દિનેશભાઈ 500 ની રૂપિયા આપી અને મારા હિંદવાપીરને મારી જોગમાં ચાઉંડા મેલડીનો માંડવો ઉડાવશે. બીજા 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ ઉપર. મહેન્દ્રસિંહ વજુભાઈ 100 રૂપિયા હિંદવાપીર બાપાને નેજો ચડાવશે. બાલુબા બળવંતસિંહ એ પણ 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાને નેજો ચડાવશે. પિયુષભાઈ ઠાકરજીભાઈ 100 રૂપિયા હિંદવાપીર બાપાનો વધાવશે. પટુકભાઈ શિહોરા પરિવારે 201 રૂપિયા આપીને મારા હિંદવાપીર બાપાનો વધાવો છે. ભરતભાઈ ખેલાભાઈ પાટડિયા ગામ વરણથી પધારેલા મહેમાન 201 રૂપિયા આપી મારા હિંદવાપીર બાપાનો વધાવો છે. લાલજીભાઈ લખનભાઈ રાજપરા તણસારા જબરા, લાલજીભાઈ લાભુભાઈ તણસારા જબરા એમના તરફથી 201 રૂપિયા મારા હિંદવાપીર બાપાના જોગભાઈ અમારી ચાઉંડાનો માંડવો વધાવો. ચાલો ફટાફટ. મયુરભાઈ ભાટડિયા ગામ ધારી એમના તરફથી 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના જોગમાં અમારી ચાઉંડાના નામ ઉપર આપે છે. 2 બોલ રામ ભરોસે માતા ભરોસે આપે છે. સતીશ ભુવા હાલો અમારા સતીશ ભુવા 500 ની રૂપિયા આપી અને મારા હિંદવાપીર બાપાના નેજા નિમિત્તે આપે છે. વધાવો તાળીના દાંતથી મારો ઠાકર કાયમ લહેર કરાવો. 100 રૂપિયા હિંદવાપીર બાપા ભરોસે. બીજા 100 રૂપિયા હિંદવાપીર બાપા ભરોસે. આ બીજા 100 રૂપિયા મારા હિંદવાપીર બાપા ભરોસે. અમારા સતીશ ભુવા પણ 500 ની રૂપિયા બી મારા હિંદવાપીર બાપાના વધાવે છે. ભંડારીયા રામદેવપુર મિત્ર મંડળ એમના તરફથી 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના વધાવે છે. અરવિંદભાઈ રામજીભાઈ ગામ ભીકડાવાળા 200 ની રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ વધાવે છે. વધાવો તળીના દાંત ચાલો ફટાફટ અમે જોડતી રમાડવા ભાવ. કાળુભાઈ કિલ્લાભાઈ એમના તરફથી 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના જોગમાં ચાઉંડા મેલડીનો માંડવો. બીજા 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ ઉપર. ખાલી 5 મિનિટ મારા હિંદવાપીર બાપાના રમાડવા છે. હા, તમારી ફરમાઈશ એટલે પણ ઈ પેલા મારા હિંદવાપીર બાપાના ભાવથી રમાડવા. અમારે જે ગગનભાઈ ને સાંભળો પણ આ હિંદવાપીર બાપા આવ્યા છે એટલે એમના દર્શન થાય. ભરતભાઈ સૌજીભાઈ ગામ ભીકડા એમના તરફથી 200 ની રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ ઉપર આવે છે. જેતપુરના કોઠાવાળી મડાખાવ મેલડીના નામ ઉપર 100 રૂપિયા આપે. વધાવો તાળીના દાંતથી જેતપુરનું નામ સતીશ બાપુ. બાપુ રામ ભરોસે અમારા માલધારી 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ ઉપર આવે છે. હવે મારા હાથ મારા ઠાકર અને ભગવતી માએ હાજર હાજર આપ્યો. પરોવાર તાળીનો દાંત થાય મારો ઠાકર રાજી થાય. અમારે 100 રૂપિયા અમારે વિપુલ ભુવા ગામ રાજપરા એમના તરફથી 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ ઉપર આવશે. પિયુષભાઈ દિનેશભાઈ ડાબસા પરિવાર એમના તરફથી 100 રૂપિયા મારા હિંદવાપીર બાપાના નામ ઉપર આવે છે.
અરે ભાઈ વિપુલભાઈ એમનો પેલો બોલો તો બીજો બોલ 100 રૂપિયા મને હિન્દુ વીર બાપાના નામ ઉપર આપે છે. હાલો ફળવાર ભાવથી તાળીનો નાદ દેવાનો છે. મારો ઠાકર રાજી થાય એટલા માટે સુપડી શણગાર જો રે આજ મારો નામો પીર આવે છે. વધાવો તાળીનો દાદથી તાળે પાડો ઈ મારો 12 દી નો ઘણી મારો ઠાકર આવ્યો છે. હિન્દવા બીર બાપાને હેલો ભલાયું આપા ભલાયું ઠાકર બાપા હિન્દવા બીર બાપા આવ્યો છે. એને હેલો અતિ વાલો છે. એકની ઘડીની મારી પર હેલાની મારી પર રમાડું રાજી થાય જ્યારે એ હેલો મારો બોલો હિન્દવા